નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના ધારાસભ્યને લઈને મહત્વના સમાચાર। ભાજપ ધારાસભ્યએ આત્મહત્યા કર્યાનો પ્રયાસ કર્યો છે। ઓડિશા વિધાનસભામાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। ભાજપના ધારાસભ્ય છે સુભાષચંદ્ર પાણીગ્રાહી, જેઓએ સેનિટાઈઝર પીવાનો પ્રયાસ કર્યો છે। ભાજપ ધારાસભ્ય કુસુમ ટેટે તેમને રોકી લીધા હતા। તો ખેડૂત મુદ્દે સરકાર પર નબળી કામગીરી પર તેઓએ આક્ષેપ કર્યો છે। તો મહત્વનું છે કે ભાજપના ધારાસભ્ય સુભાષચંદ્ર પાણીગ્રાહીએ સેનિટાઈઝર પીવાનો પ્રયાસ કર્યો છે। ઓડિશા વિધાનસભામાં આપઘાતનો પ્રયાસ કર્યો છે। તેઓ સેનિટાઈઝર પીવા જતા હતા, ત્યાં તેમને રોકવામાં આવ્યા। ભાજપના ધારાસભ્ય કુસુમ ટેટે તેમને રોકી લીધા। સરકાર પર તેમનો આરોપ છે કે ખેડૂત મુદ્દે સરકાર નબળી કામગીરી કરી રહી છે। તો મહત્વના સમાચાર। ભાજપના ધારાસભ્ય છે સુભાષચંદ્ર પાણીગ્રાહી, જેઓએ સેનિટાઈઝર પીને આપઘાત કર્યા હોવાનો પ્રયાસ કર્યો છે। સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે। જી કામેશ, જણાવશો, ભાજપના ધારાસભ્ય સુભાષચંદ્ર પાણીગ્રાહી, જેઓએ સેનિટાઈઝર પીવાનો પ્રયાસ કર્યો છે, આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। બિલકુલ શ્રદ્ધા, આપને જણાવ્યું હતું કે ઓડિશા વિધાનસભામાં અત્યારે ત્યાંથી એક મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ભાજપના ધારાસભ્યએ ચાલુ વિધાનસભાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। આપને જણાવી દઉં કે ભાજપના ધારાસભ્ય સુભાષચંદ્ર પાણીગ્રાહીએ વિધાનસભાની જ્યારે કાર્યવાહી ચાલુ હતી ત્યારે સેનેટાઈઝર પીવાનો પ્રયાસ કર્યો। જોકે બાજુમાં બેઠેલા અન્ય જે ભાજપના ધારાસભ્ય હતા કુસુમ ટેટે તેમને તરત જ અટકાવી દીધા અને આ એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે, તેની વિગતો સામે અત્યારે એ આવી રહી છે કે ઓડિશા વિધાનસભામાં જ્યારે ખેડૂતોને જે ધાન ખરીદ મુદ્દે થઈને જે પણ વ્યવસ્થા હોવી જોઈએ, વ્યવસ્થાની યોગ્ય રીતના નથી મળતી ને જેને લઈને એક બાજુ ખેડૂતોનો આક્રોશ તેમની સામે આવ્યો હતો ને જેને લઈને જબરજસ્ત હલ્લાબોલ થયો હતો। ત્યારબાદ સરકારની જે પણ હાલમાં જે રાજ્ય સરકારની જે પણ કથિત નીતિ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી ને તેને લઈને જે આ ભાજપના જે ધારાસભ્ય છે સુભાષચંદ્ર પાણીગ્રાહી, તેમણે સેનિટાઈઝર પીવાનો પ્રયાસ કર્યો। જો કે સદનસીબે બાજુમાં બેઠેલા ધારાસભ્યએ તેમને બચાવી લીધા છે। જી કામેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મહત્વનું કહી શકાય, ભાજપના ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં આત્મહત્યા કર્યાનો પ્રયાસ કર્યો છે। અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજથી 3 દિવસ માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે। તો પંચાયત અને નગરપાલિકા માટે આ બેઠકો મળવા જઈ રહી છે, જેની આજથી શરૂઆત થઈ। પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે ચર્ચા કરવામાં આવશે। આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઝોન પર તેની ચર્ચા કરવામાં આવશે। બેઠક બોલાવા જઈ રહી છે, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશના અધ્યક્ષ ચર્ચા કરશે। અન્ય ઝોનની પંચાયત અને નગરપાલિકાના મુદ્દે પણ ચર્ચા થવાની છે। તો આજથી આ બેઠકની શરૂઆત પંચાયત અને નગરપાલિકા માટે આ બેઠક મળવા જઈ રહી છે। અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લાથી મહત્વના સમાચાર। અમરેલીના બાબરામાં માર્કેટયાર્ડનું આજે પરિણામ જાહેર થવાનું છે। તો શાંતિપૂર્ણ માહોલમાં 2 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે 12 રાઉન્ડમાં આ મતગણતરી યોજવામાં આવી હતી। વાત કરવામાં આવે તો 10 બેઠકોની મતગણતરીની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે 96.58% મતદાન નોંધાઈ ચૂક્યું હતું। અમરેલી બાબરા માર્કેટયાર્ડનું આજે પરિણામ જાહેર થવાનું છે। 19 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે। ગઈકાલે 311 મતદાતાઓએ મતદાન કર્યું હતું। તો અમરેલી અને બાબરા માર્કેટયાર્ડનું પરિણામ આજે જાહેર થશે। 12 રાઉન્ડમાં આ મતગણતરી યોજવામાં આવી હતી, જેમાં 10 બેઠકોની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, જણાવશો, અમરેલી બાબરા માર્કેટયાર્ડનું આજે પરિણામ, ગઈકાલે તેની ચૂંટણી યોજાઈ હતી। મહત્વનું છે કે 96.58% મતદાન ગઈકાલે નોંધવામાં આવ્યું હતું। જી ચોક્કસથી બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 96.58% મતદાન થયું હતું। શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ ગઈકાલે પણ થઈ હતી। ત્યારે 10 બેઠકોમાંથી યોજાયું હતું મતદાન। ત્યારે 311
તાઓએ કર્યું હતું મતદાન. ત્યારે આજની તારીખમાં જે છે બાબરા યાર્ડની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી મતગણતરી જે છે તે થઈ રહી હતી. ત્યારે 12 રાઉન્ડમાં યોજાઈ રહી છે મતગણતરી. ત્યારે રાઉન્ડ બીજાની ગણતરી પ્રક્રિયા જે હાલ અત્યારે શરૂ છે. ત્યારે થોડા ક્ષણોમાં જે છે તે રિઝલ્ટ પણ આવવાની તૈયારીઓમાં છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહત્વનું કહી શકાય, અમરેલી અને બાબરામાં માર્કેટ યાર્ડનું ગઈકાલે મતદાન થયું હતું, જ્યારે તેનું આજે પરિણામ નોંધાવાનું છે. હવે કોરોનાનો કહેર ફરીથી યથાવત જોવા મળી રહ્યો છે. તો રાજકોટ શહેરમાં કોરોનાનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે કોરોનાના રિપોર્ટનું કૌભાંડ સામે આવ્યું છે. નેગેટિવ કોરોના રિપોર્ટ આપવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં મહત્વના સમાચાર કોરોનાને લઈને પરાગ જોશી ગાંધીગ્રામ વિસ્તારમાં આ સેન્ટર ચલાવતો હતો. ₹1500 લઈને કોરોનાના નેગેટિવ કેસ કાઢી આપતો હતો. નાયબ આરોગ્ય અધિકારીને તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરાગ જોશી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના જ્યારે અત્યારે કહેર ચાલી રહ્યો છે, ત્યારે રિપોર્ટનું કૌભાંડ આચરવામાં આવ્યું. બધી જવાબદારી મારી. એ મારું આખું ગ્રુપ છે, એને ખબર છે. હું આ લાઈન 26 વર્ષ ત્યાં કરું છું, એટલા માટે. હું તમને કહું છું, મને તમે આધાર કાર્ડ મોકલવા માંડો એટલે હું નાખ્યા કરું. અને તમને બોલાવજો, એ પૈસા હું લઈ જાય. મારે પૈસા પહેલા દેવા પડે. ના એ તો એ રીતના જો ને, અમે અહીંયા પેલા પૈસા લઈને જ પછી કામ ખોટા ખોટા તમને તમારે 1100 લેખે બધાને કરી જાઓ બસ. તો મને ₹100 મળશે. આપણે સંતોષ છીએ. એટલે મળશે ને, સંતોષ છે. પછી રાજી કરવું હોય તો કરી દેજો, એ તમારી ઉપર. 1100 લેખે બધાને કરી દે. બરોબર, હું તમને કહું, તો બીજા કરતા છે ને જેવા લોકો આવી રીતે ના બીજા નો કરે ને, કેમ કે સેમ્પલ વગર કેમ કરે? આ તો આપણે ઓળખાણ હિસાબે આ તો ઘણા લોકો બીવે છે. મારા વર્ષોના સંબંધ છે ને, એટલે મારે એવી રીતે ઘણા ગ્રુપ છે. ભાઈ પરાગ મારે બોમ્બે જવું, સેમ્પલ નથી દેવું, તો કાંઈ વાંધો નહીં, આધાર કાર્ડ આપો, હું નાખી દઉં. આ ભાઈ સંબંધ ને બધું મારે માના ગોતવો પડે. એ કેવી રીતે મનાવી એને સેમ્પલ દેવા? એ તો વાત છે, એ અઘરું એ અઘરું કામ છે. તમારું સેમ્પલ માટે એક ભાઈને મેં ગોઈતા ₹200 વાપરવાને દીધા. અચ્છા, 200 વાપરે સેમ્પલ આપી સેમ્પલ આપી દે, નાકમાં ને મોઢામાં બંબુરા ભરવા દે. પાછો નેગેટિવ હોવો જોઈએ. પોઝિટિવ આવે તો હું તો તમને શું જવાબ દઉં? 1100 તમારા બીજા જાય, મારા બીજા જાય. આમાં પોઝિટિવ કરવું હોય તો માનો કે અમારે રજા ગોતવી બિચારાને. કોઈ બાપુ અઘરું, પોઝિટિવ પેશન્ટ ગોતવાનું હવે અઘરા છે. તો મહત્વનું છે કે જ્યારે હાલ કોરોનાનો કહેર ફરીથી યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે કોરોનાનું રિપોર્ટનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. નેગેટિવ કોરોનાનો રિપોર્ટ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમારા કમિશનર શ્રી અગ્રવાલ સાહેબની સૂચનાથી આરોગ્ય અધિકારી અને નાયબ કમિશનર પ્રજાપતિ સાહેબની ગાઈડલાઇનમાં અમે પોલીસ કેસ કરેલ છે, ફરિયાદ દાખલ કરેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કોરોના ટેસ્ટિંગમાં તંત્રની બેદરકારી સામે આવી હતી. હજારો મુસાફરો કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ સુરતમાં પ્રવેશી રહ્યા હતા. મંતવ્ય ન્યૂઝ દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવતા કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. કર્મચારીઓની અછતને કારણે કોરોના ટેસ્ટિંગમાં સમસ્યા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગોકળગાયની ગતિએ રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે. સુરત રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર અહીં જોવા મળી છે. હજી થોડા સમય પહેલાં જ મંતવ્ય ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ કે કોરોના ટેસ્ટિંગમાં પ્રશાસન ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે. ટેસ્ટિંગ કીટ નહોતી પહોંચી, ટેસ્ટિંગની શરૂઆત નહોતી થઈ, પરંતુ જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે તંત્રની આંખ ફરી એકવાર ઉઘડી છે અને તંત્ર દ્વારા જે મુસાફરો આવી રહ્યા છે તેઓનું ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહીં જે મુસાફરો બહારથી આવ્યા છે તેઓનું નામ સરનામું
કોન્ટેક્ટ નંબર લખવામાં આવી રહ્યો છે અને તમામ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ અહીં કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી શરૂ કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તંત્રની આંખ ફરી એકવાર ઉઘડી છે અને કોરોના ટેસ્ટિંગ અહીં સુરત રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હતી. વહેલી સવારે ટેસ્ટિંગ નહોતું કરવામાં આવતું હતું. આવી પરિસ્થિતિમાં જ્યારે અહેવાલ પ્રસારિત થયો મંતવ્ય ન્યૂઝ પર અને પ્રશાસનની આંખ ઉઘડી છે, એસએમસીના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આવી પહોંચ્યા છે, પરંતુ ફરી એકવાર ગંભીર બેદરકારી તો જોવા મળી જ રહી છે. તો સુરતમાં એસટી ડેપો ખાતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. એસટી ડેપો ખાતે મુસાફરો માસ્ક વગરના જોવા મળ્યા. બસની અંદર પણ મુસાફરો ઊભા મુસાફરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બહાર ગામથી આવતી બસોના મુસાફરો માટે ટેસ્ટિંગ સેન્ટર છે, પરંતુ લોકો ટેસ્ટિંગ કરાવતા નથી. સમાચારોનો દોર યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. स्ट्रेप्सिल्स इसका मेडिकेटेड सोल्यूशन मीठी गोली के मुकाबले मिटाए गले में इंफेक्शन पैदा करने वाले वायरस बैक्टीरिया और दे खराश से लंबा आराम. स्ट्रेप्सिल्स आपके गले का डॉक्टर. तिरुपति राइस ब्रांड ऑयल में है ओराइजनॉल, जो खराब कोलेस्ट्रॉल को कम करता है. तिरुपति राइस ब्रांड ऑयल, इम्यूनिटी इज व्हाट यू ईट. ब्रो लाइट कैसे जलेगी? ऑटोमेटिक. कूल ब्रो, ऑटोमेटिक. सब कुछ ऑटोमेटिक और मशीन वही हाथ से मोड चेंज करने वाली ऑटोमेटिक. न्यू मोटिन स्मार्ट. इसका स्मार्ट चिप ब्लू यानी लो मोड और रेड यानी हाई मोड में ऑटोमेटिकली शिफ्ट करता रहे. 100% ऑटोमेटिक, 100% प्रोटेक्शन. मोटिन स्मार्ट की 100% प्रोटेक्शन अब ₹99 के स्पेशल प्राइस पे. क्या आप जानते हैं टॉयलेट और बाथरूम की सतहों पर बीमारी फैलाने वाले जर्म्स और वायरस 8 दिन तक जिंदा रह सकते हैं. रिसर्च ने साबित किया है कि नीला हार्पिक न सिर्फ कड़े दाग हटाए पर मारे वायरसेस और 99.9% जर्म्स, और लाल हार्पिक आपके बाथरूम की बेसिन, टाइल्स और फर्श को रखे साफ और 99.9% जर्म फ्री. चुनिए हार्पिक. अक्षय, 2 पुराने बाथरूम? नहीं, एक नया और एक पुराना. कैसे? आप दोनों इधर आइए. ऐसा करेंगे साहब पुराने तरीके से, और इसे आप एक ऑलराउंडर से. महंगे डिटर्जेंट से घिसा फिर भी यहाँ काई, पीलापन और जर्म. हार्पिक बाथरूम क्लीनर करे 10 गुना ज्यादा साफ. मारे 99.9% जर्म्स और कोविड-19 वाले कोरोना वायरस को भी. तो नया बाथरूम किसका? नहीं, सबका. नया बाथरूम मुबारक हो. क्या आप जानते हैं टॉयलेट और बाथरूम की सतहों पर बीमारी फैलाने वाले जर्म्स और वायरस 8 दिन तक जिंदा रह सकते हैं. रिसर्च ने साबित किया है कि नीला हार्पिक न सिर्फ कड़े दाग हटाए पर मारे वायरसेस और 99.9% जर्म्स, और लाल हार्पिक आपके बाथरूम की बेसिन, टाइल्स और फर्श को रखे साफ और 99.9% जर्म फ्री. चुनिए हार्पिक. बीमारियां बढ़ें तो प्रोटेक्शन भी बढ़ानी जरूरी है. इसीलिए हमने बनाया नया बेस्ट एवर डेटॉल. ये प्रोटेक्ट करे 99.99% जर्म से, इंक्लूडिंग वायरस एंड बैक्टीरिया. दे हायर TFM पावर और फ्रेश फील. डेटॉल, बी 100% श्योर. मौसम बदला और छींकना शुरू. आजकल तो बाहर भी नहीं जाता. पर अंदर का क्या? घर की सतहों पर भी जर्म्स और वायरसेस हो सकते हैं. इसीलिए घर की सिर्फ साधारण सफाई नहीं, लाइजॉल से डिसइंफेक्ट करो. ये मारे 99.9% जर्म्स और कोविड-19 फैलाने वाले कोरोना वायरस को सिर्फ 30 सेकंड में, और घर बनाए सेफ टू टच. अब लाइजॉल 500 ml के साथ हार्पिक 200 ml फ्री. मोनू, ए मोनू, मोनू डियर, ओ माय डियर, कम हियर. इधर तो आओ. डियर प्लीज. ओ माय डियर, कम हियर. व्हाट यू डू? रियल बाइट्स, ये बुलाता है. हाथ ये कई जिम्मेदारियां निभाते हैं. कहीं मिट्टी से सोना उगाते हैं, तो कहीं कोई बेनाम रिश्ता निभाते हैं. कभी बच्चों के साथ बच्चे बन जाते हैं, तो कभी माँ बनकर ममता बरसाते हैं. और इन सभी हाथों की सुरक्षा की जिम्मेदारी निभाता है डिटॉल, जो दे सुरक्षा 100 बीमारी फैलाने वाले कीटाणुओं से. डेटॉल, बी 100% श्योर. अरे केबल वाले चाचू. अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना.
जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से। ये गर्मा गर्मी धक्का धक्की, प्यास एक है सबकी। टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा। हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक। Don't you know that nothing can come between us, baby? Nothing comes between you. Durex Invisible, India's thinnest condom. So thin like it's not even there. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે. નાગપુર બાદ હવે અકોલા અને પરણી-ભણીમાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને શહેરોમાં લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર મેડિકલ શોપ અને ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે અને બાકી બધું જ બંધ રાખવામાં આવશે. નાગપુર, અકોલા ઉપરાંત પુણેમાં પણ નાઇટ કર્ફ્યુ લગાવાયું છે. પુણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવાયું છે. એટલું જ નહીં, 31 માર્ચ સુધી તમામ સ્કૂલો, કોલેજોને બંધ કરવાના આદેશ પણ આપી દેવાયા છે. પુણેમાં હોટલ, બાર રાત્રે 10 વાગ્યા સુધી, સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. એન્ટિલિયા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. મુંબઈ સ્થિત એન્ટિલિયાની બહાર ઉભેલી સ્કોર્પિયોમાંથી જિલેટિનની સ્ટિક્સ મળવાના તાર દિલ્હીની તિહાડ જેલ સાથે જોડાયેલા છે. આ મામલે સુરક્ષા એજન્સીઓએ જેલ નંબર 8માં રેડ કરી છે. ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકી તહસીન અખ્તરની બેરેકમાંથી મોબાઈલ સીઝ કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાંથી ટેલિગ્રામ ચેનલ એક્ટિવેટ કરવામાં આવી હતી. તહસીન અખ્તર પટનાના ગાંધી મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, હૈદરાબાદમાં બ્લાસ્ટ તેમજ અન્ય બોમ્બ બ્લાસ્ટમાં પણ સામેલ રહ્યો છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને લઈને બનેલા કોડની પહેલી વખત બેઠક મળી હતી. ભારતના વડાપ્રધાન મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન તેમજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ ડિજિટલ માધ્યમથી આ સંમેલનમાં સામેલ થયા હતા. સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે અમારો એજન્ડા વેક્સિન, જલવાયુ પરિવર્તન અને ઉભરાતા ક્ષેત્રની કવર કરવાનો છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું કે અમે એક નવી મહત્વાકાંક્ષી સંયુક્ત સાझेदारी શરૂ કરવા જઈ રહ્યા છે. ઇન્ડો પેસિફિકને તેનો લાભ આપવા માટે વેક્સિનેશન અભિયાનને વધુ મજબૂત કરવામાં આવશે. દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા દરરોજ વધતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં જ નવા 24,845 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 19,972 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે અને 140 લોકો મૃત્યુ પણ પામ્યા છે. દર્દીઓની એક્ટિવ કેસની સંખ્યામાં 4,730નો વધારો થયો છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 15,817 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ અનુક્રમે કેરળ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશ રહ્યા છે. મોરબીની વાત કરવામાં આવે તો માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને જમણા ખભામાં ફ્રેક્ચર થયું છે. રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપીને કારમાં બેસવા જતા ત્યાં પથરાળ જમીનમાં પગ લપસવાથી તેઓ પડી ગયા હતા અને જમણા ખભામાં ફ્રેક્ચર થયું છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી તેમનું ઓપરેશન કરવામાં આવ્યું. દાહોદની વાત કરવામાં આવે તો દાહોદના પાડિયા ડુંગરી વિસ્તારમાં સિંચાઈ વિભાગની કેનાલમાં ગાબડું પડ્યું છે. મુવાલિયા ડેમની કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાતા તૈયાર થયેલા ઘઉંના પાકને પણ નુકસાન થયું છે. પાક પલળી જતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
તો દાહોદના નશીરપુર ગામ નજીક આવેલા મુવાલિયા તળાવ પાસે દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા કેટલાક સમયથી નશીરપુર ગામમાં દીપડો દેખાતા વન વિભાગે દીપડાને ઝડપી પાડવા પાંજરો મૂક્યું હતું. રાત્રિ દરમિયાન મરઘાનું મારણ કરવા જતા દીપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. મહત્વનું છે કે અગાઉ ઘણા સમયથી દીપડાની દહેશતને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હવે પાંજરું મૂકી દીપડો પકડાતા હવે ગ્રામજનો ભયમુક્ત બન્યા છે. પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો ચણાની ટેકાના ભાવે ખેડૂતોના ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 19,000 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તલાટીઓ દ્વારા અપાતા વાવેતરના દાખલાઓમાં સામાન્ય ભૂલને કારણે 5,451 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયા બાદ અરજીઓ બ્લોક થઈ જતા ટેકાના ભાવે ચણા વેચીને શકતા ખેડૂતો ધક્કે ચડ્યા હતા. તો ખેડૂતોની અરજી બ્લોક થતા ખેડૂતોની વિમાસણમાં વધારો થયો હતો. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ પછી ખાદ્ય ચીજો અને આવશ્યક વસ્તુઓના ભાવ આકાશ આંબી રહ્યા છે. સતત ભાવ વધવાને પગલે સામાન્ય માનવી માટે જીવન નિર્વાહ મુશ્કેલ બનતું જાય છે. સરકાર દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ફેબ્રુઆરી 2021માં રિટેલ ફુગાવો વધીને 5.3% થઈ ગયો છે, તો જાન્યુઆરી 2021માં રિટેલ ફુગાવો 4.6% રહ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધવાને કારણે ખાદ્ય વસ્તુઓના ભાવ વધવા એ સ્વાભાવિક પ્રક્રિયા છે, કારણ કે ઈંધણના ભાવ વધવાથી ખાદ્ય વસ્તુઓનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સંપત્તિમાં વધારો કરવાને મામલે વિશ્વના સૌથી ધનિક લોકો જેમ કે જેફ બેઝોસ અને એલોન મસ્કને પણ પાછળ છોડ્યા છે. ગૌતમ અદાણીના પોર્ટથી લઈને પાવર પ્લાન્ટ્સ સુધીના વ્યવસાયમાં છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોએ ઘણું રોકાણ કર્યું છે, જેથી તેમના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વૃદ્ધિથી અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 2021માં $16.2 અબજ વધીને $50 અબજ થઈ ગઈ હતી. તો મહત્વનું છે કે સૌથી ધનિક લોકોમાં અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોને પણ તેઓએ પાછળ છોડી દીધા છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં તેઓએ કરોડ બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.